નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। લોકપાલ બિલ અંગેની અંતિમ બેઠક નિરાશાજનક, સરકારી બિલની જોગવાઈ અંગે નારાજગી વ્યક્ત કરતા ભૂષણ અને કેજરીવાલ। સંસદનું ચોમાસુ સત્ર હવે 1 ઓગસ્ટથી થશે શરૂ, કેન્દ્ર સરકારને ભ્રષ્ટાચારના મુદ્દે ભીંસમાં લેવાશે। અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના આરોપી દાનિશ રિયાઝની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાઈ ધરપકડ અને શહેરની નારણપુરા પોલીસે 6 રૂપલના અને 3 ગ્રાહકોને કઢંગી હાલતમાં કૂટણખાનામાંથી ઝડપ્યા। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। લોકપાલ બિલ તૈયાર કરવા માટે નીમવામાં આવેલી સંયુક્ત સમિતિની છેલ્લી 9મી બેઠક નવી દિલ્હી ખાતે આજે મળી હતી, જેમાં સરકારના પ્રતિનિધિઓ અને સિવિલ સોસાયટીના સભ્યોએ ચર્ચા કરી હતી। આ બંને પક્ષો દ્વારા મુસદ્દાની આપ-લે કરાઈ હતી, જો કે સરકાર દ્વારા આપવામાં આવેલા મુસદ્દા પર ટીમ અન્નાએ નિરાશા વ્યક્ત કરી હતી। ખાસ કરીને સિવિલ સોસાયટીના સભ્યો પ્રશાંત ભૂષણ અને અરવિંદ કેજરીવાલે આ સરકારી બિલની જોગવાઈ પર નારાજગી પ્રગટ કરી હતી। સરકારી જોગવાઈ પ્રમાણે વડાપ્રધાન ન્યાયતંત્ર સાંસદોને લોકપાલ હેઠળ આવરવામાં નહીં આવે, તેમજ લોકપાલની નિમણૂક માટે 5 સરકારના લોકો અને 2 અન્ય રાજનેતાઓ સહિત કુલ 10 વ્યક્તિઓ લોકપાલ પસંદ કરશે। તેથી વધુમાં ભ્રષ્ટાચારી સામે ફરિયાદ નોંધતા પહેલા લોકપાલ દ્વારા તેની સુનાવણી કરવામાં આવશે, ત્યારબાદ ફરિયાદ નોંધાશે। આમ અનેક મુસદ્દાઓ ચર્ચવામાં આવ્યા હતા, જેમાં જાહેર જનતાને તથા સરકારને આ અંગે સિવિલ સોસાયટી દ્વારા ટિપ્પણી આપવામાં આવશે। હજુ 6 મુસદ્દા પર મતભેદ ચાલુ રહેશે। કેન્દ્ર સરકાર દ્વારા લોકપાલ મુસદ્દો કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવનાર છે। Some provisions of your bill, some provisions of our bill, etc. See, the other advantage of this whole process has been that now in this country there is an intense public debate going on about the provisions of the Lokpal bill, about the pros and cons of our bill, pros and cons of the government's bill, etc. તો બીજી તરફ સીબીઆઈને માહિતી અધિકારના કાયદામાંથી બહાર રાખવાના સરકારના નિર્ણયની આજે સિવિલ સોસાયટીના સદસ્ય અરવિંદ કેજરીવાલે સખત શબ્દોમાં ટીકા કરી હતી। કેજરીવાલે સરકાર પર આરોપ લગાવ્યો હતો કે સરકાર સીબીઆઈનો તેના પ્રતિસ્પર્ધીઓની વાત દબાવવા માટે ઉપયોગ કરે છે તથા લોકપાલ બિલની જોઈન્ટ ડ્રાફ્ટિંગ કમિટી અગાઉ કેજરીવાલે પત્રકારોને જણાવ્યું હતું કે સરકારને કોઈ પક્ષ કે વ્યક્તિ સાથે વાંધો પડે ત્યારે તેની પાછળ સીબીઆઈ લગાવી દે છે, તેમજ સરકારને સીબીઆઈ અપ્રામાણિક રહે તેમજ વધુ રસ છે અને પોતાના દુશ્મનોની સામે સીબીઆઈનો દુરુપયોગ કરીને પોતાના ફાયદા માટે ઉપયોગ કરી શકે। તદુપરાંત લોકપાલ ડ્રાફ્ટિંગ કમિટીની બેઠક માટે સરકારે પહેલેથી જ બધા નિર્ણયો લઈ રાખ્યા છે। सबको देख के ये लगता है कि जो 11 मेंबर का बेंच है उनके पास कुछ दिनों के अंदर ही इतने केस आ जाएंगे, वो जांच शुरू करने के पहले सुनवाई करेंगे, जांच पूरी होने के बाद सुनवाई करेंगे, हर स्टेज के अंदर सुनवाई करेंगे। तो ये तो मुझे लगता है कि महीने 2 महीने के अंदर ही लोकपाल इतने सारे केसेस से दब जाएगा कि ये पूरी संस्था शुरू होने के पहले ही मर जाएगी। સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ 1 ઓગસ્ટથી થવાનો છે, તેવી સત્તાવાર જાહેરાત આજે રાજકીય બાબતો અંગેની કેબિનેટ કમિટીની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો। આ ચોમાસુ સત્ર 8મી સપ્ટેમ્બર સુધી ચાલશે અને આ સત્ર તોફાની બની રહેવાના એંધાણ દેખાઈ રહ્યા છે। ભ્રષ્ટાચારના મુદ્દા પર સરકારને ઘેરવા માટે વિપક્ષ તૈયાર છે। અન્ના હજારે અને બાબા રામદેવના મુદ્દા પર તેમજ અન્ય બાબતો પર કેન્દ્ર સરકારને સંસદમાં ઘેરી લેવા ભાજપ સહિતના વિપક્ષ દ્વારા ચર્ચા ચાલી રહી છે। ગત તારીખ 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદ શહેરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં કુલ 65 જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ હતી અને 33 જેટલા આરોપીઓ નાસ્તા ફરે છે। તે પૈકીનો એક અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો આરોપી દાનિશ રિયાઝ ઉર્ફે સાફીની ધરપકડ વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી છે। આ અંગે માહિતી આપતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર સુધીર સિન્હાએ જણાવ્યું હતું કે તાજેતરમાં મધ્યપ્રદેશના ભોપાલ તથા જબલપુર ખાતેથી એટીએસે 18 જેટલા સિમી કાર્યકરોની ધરપકડ કરી હતી, જે પૈકી 3 જેમાંથી એક અમદાવાદનો જુહાપુરા ખાતે રહેતો મુઝીબ જમીલ શેખ નાસ્તો ફરતો આરોપી હતો। ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ બોપલ ગઈ હતી ત્યારે આ 3 આરોપીની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે। उस इन्वेस्टिगेशन के अनुसंधान में आज रोज वडोदरा में दानिश को अरेस्ट किया है। दानिश बॉम्ब ब्लास्ट के समय तो हाजिर अहमदाबाद में नहीं था, लेकिन कॉन्स्पिरेसी में है। केरला में जो इन लोग का तालीम कैंप हुआ था उसमें दानिश शामिल था और दानिश ने अपने होम टाउन रांची में
मुजीब और दूसरे आतंकवादियों को शेल्टर भी दिया था। तो इसलिए ये महत्व का लिंक है और हमें विश्वास है कि दानिश के अरेस्ट के बाद बाकी सभी जो वांटेड टेररिस्ट हैं उनका भी सूत्र मिलेगा। ધરપકડ કરાયેલા આરોપી દાનિશ હૈદરાબાદ ખાતે સોફ્ટવેર કંપનીમાં નોકરી કરે છે અને પોતે આ બોમ્બ બ્લાસ્ટના નાસ્તા ફરતા આરોપીઓની સાથે મળીને પૈસા પૂરા પાડવા, ભંડોળ તેમજ કાવતરા ઘડવામાં ભાગ ભજવતો હતો તેમજ આતંકવાદી તાલીમમાં પણ ભાગ લેતો હતો। इनका एमओ ही था 3-4 के बॉम्ब ब्लास्ट करे, सीरियल बॉम्ब ब्लास्ट करे। दूसरा कि जो इनके साथी जेल में हैं उनको छुड़ा ले, रेस्क्यू करे। ये पिछले 12 साल 10 साल से हर टेररिस्ट इन्वेस्टिगेशन में आया है कि इनका मेन रोल उसमें ऐसा है और उसके लिए वो किडनैपिंग्स, रॉबरीज करके फिनांसिंग भी करते थे, पैसा इकट्ठा। વર્ષ 2002માં ગુજરાતમાં ફાટી નીકળેલા હુલ્લડોની તપાસ કરી રહેલા નાણાવટી કમિશનની મુદત રાજ્ય સરકાર દ્વારા લંબાવવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા કમિશનની મુદત તારીખ 31 ડિસેમ્બર 2011 સુધીની જાહેર કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે નિવૃત્ત જસ્ટિસ જીટી નાણાવટી અને અક્ષય મહેતા આ કમિશનના સભ્યો છે। આ 16મી વખત નાણાવટી કમિશનનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે। નોંધનીય છે કે હાલમાં જ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં 4145 કેસોમાં તપાસ પૂરી કરી દેવામાં આવી છે, જેમાં બધી જ ઘટનાઓ 27 ફેબ્રુઆરીથી લઈને 31 મે 2002 દરમિયાન ઘટી હતી, જેમાં ગોધરા સ્ટેશન પર ટ્રેન સળગાવવાની ઘટના પૂર્વ આયોજિત કાવતરું હતું। શહેર પોલીસના સેક્ટર 1 વિભાગના સંયુક્ત પોલીસ કમિશનર અજય તોમરે પોલીસ સ્ટેશનની કામગીરીની ચકાસણી કરી હતી, જેઓ આજે નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ જવાનો સાથે એક મીટિંગ યોજી હતી અને આ પ્રકારે તેમના અંડરમાં આવતા 20 જેટલા પોલીસ સ્ટેશનોમાં પોલીસની કામગીરીની ચકાસણી દરમિયાન જે તે વિસ્તાર પ્રમાણે અસામાજિક તત્વો તેમજ બુટલેગરો અને ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલા ગુનેગાર સામે કડક હાથે કામ લેવા સૂચના આપવામાં આવી છે। ચર્ચા વિચારણાના અંતે અમે દરરોજ એક્શન પ્લાન તૈયાર કરીએ છીએ। જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં કઈ જગ્યાએ અસામાજિક તત્વો ભેગા થવાની વધારે શક્યતા છે, આ પ્રકારના શંકાસ્પદ સ્થળો ઉપર જઈને ચકાસણી કરીએ છીએ। આના બાદ કરતાં ખાસ કામગીરી એવી શરૂ કરવામાં આવી છે કે ડી સ્ટાફના અને સામાજિક તત્વોને સારી રીતે ઓળખનાર અમારા જેટલા પોલીસના કર્મચારીઓ છે આ તમામને મોટરસાઇકલો ઉપર દિવસ અને રાત્રિની સઘન પેટ્રોલિંગ માટે એક વ્યવસ્થા ગોઠવી છે। જે લોકો શંકાસ્પદ જણાશે આ લોકોની વિગતવાર પૂછપરછ હાથ ધરવામાં આવશે। જે જાણીતા ગુનેગારો છે એમની સઘન ચકાસણી કરવામાં આવશે। જે નાસ્તા ફરતા છે એમને પકડવા માટે એક વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી છે। આના માટે મહેનત કરીએ છીએ। ધન્યવાદ। છેલ્લા કેટલાક સમયથી શહેરમાં કૂટણખાના વધી રહ્યા છે। ગત રાત્રે નારણપુરા પોલીસે વરદાન ટાવરના 6ઠ્ઠા માળેથી કૂટણખાનામાંથી 6 રૂપલના તથા 3 ગ્રાહકોને ઝડપી લીધા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર આ કૂટણખાનું ચલાવતી આધેડ વર્ણની મહિલા પોતાના જ ઘરમાં આ કૂટણખાનું ચલાવતી હતી તેમજ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી રૂપલનાઓને લઈને પોતાને ઘરે જ દેહ વ્યાપાર કરતી હતી। જોવાની વાત એ છે કે આ મહિલાઓ પ્રેસ મીડિયા કવરેજ કરતી વખતે તે દરમિયાન પોતાની નફટાઈ દર્શાવતી હતી અને કેમેરાને હટાવતી હતી। આ રૂપલનાઓ ક્યારેક કોઈ પુરુષ માટે જોખમી પણ થઈ શકે છે તેવો તેમનો રંગઢંગ દેખાતો હતો, જેથી હવે સમાજને ચેતવું જોઈએ અને આજે ધરપકડ કર્યા બાદ આ તમામ 6 રૂપલના અને 3 ગ્રાહકોને શહેરની મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। લોભામણી જાહેર ખબરથી યુવકો સાથે ઠગાઈ કરનાર આશા શાહની ગઈકાલે નવરંગપુરા પોલીસે ધરપકડ કરી હતી, જેની જાણ થતાં જ આજે છેતરાયેલા લોકો મોટી સંખ્યામાં નવરંગપુરા પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે એમની સાથે મળેલા વ્યક્તિ મેનેજર ફ્રાન્સિસ જોસેફ ક્રિશ્ચિયનની અગાઉ પણ ધરપકડ થઈ હતી અને તેને જામીન પર છોડવામાં આવ્યો હતો અને ઠગ આશા શાહ જે છેતરાયેલા લોકોને SMS દ્વારા પૈસા આપવા માટે વાયદા કરતી હતી, જેથી આ લોકો ઈચ્છે છે કે ઠગ આશા શાહ સાથે કડકમાં કડક કાર્યવાહી કરી અમારા નાણાં પાછા આપવામાં આવે તેવી માંગ કરી હતી। અમે ત્યાં ઓફિસમાં હતા એ ટાઈમે અમને 30 થી 35 જણનું કીધું હતું અને કેટલાકથી લાખ, કોઈની પાસેથી 2 લાખ એમ કરીને ઓછામાં ઓછા 50 થી 60 લાખ રૂપિયા સુધીની છેતરપિંડી કર્યા હોવાનું અમને લાગે છે।
વાત આજના માર્કેટની તો આજે શેર બજારમાં તેજી જોવા મળી હતી। આજે સેન્સેક્સ 17,574 પર ખુલ્યો હતો। દિવસભરની ખરીદારીને પગલે સેન્સેક્સ ઊંચો રહ્યો હતો। દિવસ દરમિયાન સેન્સેક્સ 17,504 થી 17,714 વચ્ચે રહ્યો હતો। દિવસે અંતે સેન્સેક્સ 53 પોઈન્ટ વધીને 17,560 પર બંધ રહ્યો હતો, જ્યારે કે નિફ્ટી 17 પોઈન્ટ વધીને 5,275 પર બંધ રહ્યો હતો। અને હવે જોઈએ આજના હવામાન સમાચાર। આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 35 ડિગ્રી, લઘુત્તમ 28 ડિગ્રી, સુરત મહત્તમ 31 ડિગ્રી, લઘુત્તમ 28 ડિગ્રી, રાજકોટ મહત્તમ 34 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું। તો આ હતા ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન। આવતીકાલે ફરી મળીશું આ જ ચેનલ પર આ જ સમયે। નમસ્કાર।